હજી તો એપ્રિલ મહિનાની શરૂઆત થઈ છે ત્યાં તો ગુજરાત ગરમીમાં શેકાઈ રહ્યું છે। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો। શુક્રવારે ભુજમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું તો સુરેન્દ્રનગરમાં 43.2 અને રાજકોટમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું। હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં અંગ દજાડતી ગરમી પડશે। હવામાન વિભાગના મતે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 3 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે। તેમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત જાણે કે અગનભટ્ટીમાં શેકાશે। અમદાવાદમાં રવિવારથી ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે। અમદાવાદમાં શુક્રવારે 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું। હવામાન વિભાગ અનુસાર આજે તાપમાનના પારામાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ આવતીકાલથી કાળઝાળ ગરમી પડશે।